કીર્તિદાન ગઢવીના ડાયરાનું ધામરોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ ડાયરામાં લોકોએ રૂપિયા ઉડાડવાના બદલે ચેકથી દાન કર્યું હતું। ડાયરામાં આવેલા 15 લાખથી માતબર રકમ આર્મી વેલફેરમાં આપવામાં આવશે, તો બીજી તરફ ધારાસભ્ય પણ પોતાના 2 પગાર આપવાની જાહેરાત કરી હતી। સુરતના બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વર પરમારના 4 વર્ષ સફળ રીતે પસાર થતા તેમને બારડોલીના ધામરોડ ખાતે સ્નેહ મિલન સાથે કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કર્યું હતું। કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય અને સ્ટેજ ઉપર રૂપિયા ના ઉડે એ વાત માનવામાં જ ન આવે। જો કે બારડોલીના ધારાસભ્ય લોકોને અપીલ કરી હતી કે સ્ટેજ ઉપર રૂપિયા ઉડાડવા કરતા ચેકથી દાન કરવામાં આવે અને બસ હાજર લોકોએ ચેકથી 15 લાખની માતબર રકમનું દાન કરી દીધું હતું। 15 લાખની જે રકમ આવી એ આર્મી વેલફેર ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તો બીજી તરફ ધારાસભ્યએ પોતાના 2 પગાર આપવાની જાહેરાત કરી હતી। ये डायरा कीर्तिदान जी का डायरा में लाखों नहीं, मैंने तो सुना है कि 9 करोड़ रुपये तक भी पैसे उड़े थे, लेकिन हमने सभी मेहमानों को अपील किया कि एक भी रोकड़ यहाँ पे देना नहीं है, सिर्फ चेक से ही फंड या निधि जमा करानी है। और मेरी अपील मेरी ये 169 बारडोली विधानसभा में सब मेरे कार्यकरों, प्रजाजनों, शुभेच्छकों ने मेरी बात मानी है और ये डायरा पूरा का पूरा कैशलेस हुआ है। गुजरात की परंपरा है कि जब धर्म का कोई कार्यक्रम होता है, डायरा होता है, तो लाखों करोड़ रुपये का घोर होता है। लोग भजनों पे, गीतों पे लोग रुपये उड़ाते हैं। ऐसी धार्मिक प्रजा है ये हमारे गुजरात की है। मगर इस बार हमारे मित्र अनिल जी ने ऐसा नया कदम उठाया है कि जब देश पूरा कैशलेस होने जा रहा है, तब कैशलेस डायरा का ये शुभ मुहूर्त यहाँ बारडोली से हुआ। लोगों ने रुपए तो बहुत दिए, मगर चेक से और क्रेडिट कार्ड से दिए हैं। मतलब कि अर्थ तो हमारा हुआ, अर्थ उपार्जन भी हुआ, मगर कैशलेस डायरा से। तो આમ તો ગુજરાતના ગાયકોમાં સૌથી વધુ લોકપ્રિય એવા કીર્તિદાન ગઢવીનો ડાયરો જ્યાં યોજાય ત્યાં જનસેલાબ તેમને સાંભળવા ઉમટી પડે છે અને સ્ટેજ ઉપર લાખો કરોડો રૂપિયા લોકો દ્વારા ઉડાડવામાં આવે છે। પરંતુ બારડોલીમાં ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા યોજાયેલ સ્નેહ મિલન સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડાયરો અન્ય ડાયરા કરતા અલગ બની ગયો હતો, કેમ કે લોકોએ સ્ટેજ ઉપર રૂપિયા ઉડાડવાના બદલે ચેકથી દાન કરીને નવી ચીલો ચીરત્યો હતો। ગાયક કીર્તિદાન ગઢવીને કહેવું પડ્યું હતું કે સ્ટેજ પર ઓનલાઈન રૂપિયાનો વરસાદ નહીં થયો, પણ ઓફલાઈન રૂપિયાનો વરસાદ થયો। એક તરફ નોટબંધીના કકડાટ બાદ પ્રધાનમંત્રી કેશલેસ વ્યવહાર કરવા આહવાન કર્યું છે, એવા સમય બારડોલીમાં યોજાયેલા ડાયરામાં લોકોએ પ્રધાનમંત્રીની વાતને દિલથી લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। લોકોએ ડાયરામાં રોકડ ઉડાડવાના બદલે ચેકથી દાન કરી અનોખી પહેલ કરી હતી। કિરણસિંહ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, સુરત।